આપણે ઓફિસમાંથી આવી ગયા છે ત્યારે વાયકે સલૂનની અંદર ફટાફટ તો કંઈક આ રીતે કર્યું છે. ધર્મેશભાઈ કંઈક નવું કર્યું છે. તમે આવું બધું સેટ કરીને ના આપો ભાઈ, મારે રોજ અહીંયા આવવું પડશે. દિવ્યા શું કરે જોઈ? દિવ્યા શું કરસ? થેન્ક યુ. કા થેન્ક યુ? તે શોર્ટ ના કરાવ્યા હેર એના માટે. શોર્ટ તો કરે ભાઈ કે મસ્ત. ના ના થોડાક જ કરાવ્યા. થેન્ક યુ. સામાન કાઢી લો ડેકોરેશન નો ને એનો, એના ઉપરથી તમે ગેસ કરી શકો છો. પાંદડા છે ને બ્રુધે સેમાઈ ગણેશજી છે તો દેખાય તો. હા હવે તો બતાય અહીંયા. હા તો બસ ગણપતિ બિરાજમાન કરવાના છે. તો છે ને આટલા બધા ઓપ્શન હતા ને પણ મને છે ને આ ઓરેન્જ વાળી બહુ ગમી. તમે કમેન્ટ કરજો તમને કયો કલર ગમ્યો. મલ્ટી તો છે ને પેલા બહુ યુઝ કરતા એટલે હવે એ નથી ગમતી. તો બસ મારો ફેવરિટ કલર છે ને યલો ઓરેન્જ. બસ અમે લોકોએ જે ફાઇનલ કરી ને મૂર્તિ આ તત્તારા નહીં બતાવી. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. એના માટે શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાની ચુસ્કીની સાથે દિવસની શરૂઆત કરી દીધી છે આપણે. અને પવનની વાત કરીએ, ફૂલ પવન છે આજે, ખબર નહીં, મને લાગે વરસાદ તો નહીં પડે આજે, તો ખુલ્લું વાતાવરણ એમ. પછી તો આગળ આગળ ખબર પડે, અત્યારે તો નથી કાંઈ. તો બધાને જય શ્રી કૃષ્ણ. ચલો ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ. બહાર ગયા હતા ત્યાંથી જઈને આવી ગયા છે અને અહીંયા બેડ તૈયાર કરી દીધો છે. કાર્તિકના ઘર માટેનો સ્પેસ છે, પણ કાર્તિકના બેડમાં હજી ડિઝાઇન કરવાની છે એટલે એને થોડુંક આમાં સમારકામ કરવું પડે. એને કોને કહેશ કે હું આવી જાઉં? કોને કહેતો તું આવી જાઉં? ભાઈ તો રોડ ઉપર જતા આવતાની અડીવ ન કર, કોઈક મારશે તો અમે લોકો બચાવવા નહીં આવી જાઓ. અમે ડાયરેક્ટ એને મારવા જ આવશું. ના ના, અને કદાચ તારો વાપર્યો કરો ને તો એને જ મારશું. અમે એક થાળી કે ચટે પટે. હા શું ફરી વાર નો ખબર પડી તો આ લોકોને તો ને જ પડી. શું કહેશ તું? કિતાબો કે ધૂલ લગ જાने से कहानियां खत्म नहीं होती. हम इतिहास लिखने आए, कभी ना कभी तो लिखी देंगे. કાંઈ વાંધો નહીં, લખી રાખશો. બીજું શું હોય? કઈ બુકમાં લખેલું હતું એવું? એ કાર્તિક શાયર બની ગયો. ઓહો વાહ, શાબાશ. પેલા શું બોલિવૂડમાં થયા છે પેલા મહાન લેખક ગુલજાર સાહેબ ને પણ તમે ટક્કર મારી દે બની તો જાય છે એવું લાગે. તમને લાગે એવું? મન તો નથી લાગતું. આપણે ઓફિસમાંથી આવી ગયા છે ત્યારે વાયકે સલૂનની અંદર ફટાફટ આપણે હેર કટ ને બિયર્ડ સેટ કરાવી લઈએ થોડી ઘણી, પછી આપણે આગળ મળીએ. તો કંઈક આ રીતે કર્યું છે. ધર્મેશભાઈ કંઈક નવું કર્યું છે. તમે આવું બધું સેટ કરીને ના આપો ભાઈ, મારે રોજ અહીંયા આવવું પડશે. તમે કંઈ ફ્રીમાં નહીં કરી દો ભાઈ, મને કે ફ્રીમાં આપશો તમે સર્વિસ? હે ધર્મેશભાઈ, ફ્રીમાં કરી દેવાના હો તમે? ના એવું ક્યાં કરવું હવે, જવા દે. તો આવીશ પાછો. એમને આ લાઇટ તમે લોકો આવી કેમ ફિટ કરો કે હારા જ દેખાવ એટલે? પછી તમે તો ઘરે તો અમે નથી દેખાતા. આવો બસ આપણે ઘરે આવી ગયા છે. બેગ હજી મૂક્યું છે. દિવ્યા શું કરે જોઈ? દિવ્યા શું કરસ? થેન્ક યુ. કા થેન્ક યુ? તે શોર્ટ ના કરાવ્યા હેર એના માટે. શોર્ટ તો કરે ભાઈ કે મસ્ત. ના ના થોડાક જ કરાવ્યા. થેન્ક યુ. એ તો મને એમ કે મેં પરમિશન આપી તો સાચમ કરાય આવે. દિવ્યા મને સ્પેશિયલ ફોન કરે, તું શોર્ટ કરાવ છે કશો વાંધો નહીં. બટ તમને હું કમેન્ટ કરો છો અમાર મેરિટમાં લુક માં કેવું લાગતું હતું ને અત્યારે કેવું લાગે છે? આમ નહીં ફેસ હાલ તો મેરેજ વાળી કમેન્ટ આરી આવશે તો ગ્રૂમિંગ વાળું
મેરેજ વાળી કમેન્ટ હારી આવે તો મેં તો પરમિશન આપી જ હતી. પણ એમની આ મસ્ત ગ્રૂમિંગ વાળું ફેસ મસ્ત લાગે. આ મોના નાના કટ કરતા. થેન્ક યુ. તને મસ્ત આનો માટે એક વસ્તુ આપીશું. પણ બસ હું તો રેડી હતો, દિવ્યા રેડી થઈ ગઈ અને અમે લોકોએ આ બધું છે ને સામાન કાઢ્યો છે ડેકોરેશન નો ને એનો. એના ઉપરથી તમે ગેસ કરી શકો છો. પાંદડા છે ને બ્રુધેસ એમાંય ગણેશજી છે. તો દેખાય તો હા હવે તો પણ બતાય અહીંયા. હા તો બસ ગણપતિ બિરાજમાન કરવાના છે તેની તૈયારી અમે લોકોએ ચાલુ કરી દીધી છે. એટલે હું ને દિવ્યા અત્યારે બહાર નીકળી રહ્યા છે. ગણેશજી જરાક જોતા આમાં બી ગણેશજી છે. વાહ સરસ. એને ગણેશ કલશ કહેવાય દિવ્યા, એટલે ગણેશ હોય જ એમાં. મસ્ત લાગે છે ને. તો બસ હું ને દિવ્યા તો રેડી થઈ ગયા છે ગણપતિના આગમન કરવા માટે. ડીશ બી નીકાળી લીધી છે. આરતી મસ્ત ડેકોરેશન ની બધી વસ્તુ નીકાળી લીધી છે. હજી અમુક વસ્તુ અમારે ઘટે છે, એ બધું લેવા માટે અત્યારે હું દિવ્યા જાય છે. મસ્ત. અને આ વખતે અમે આફ્ટર 3 years અમે લોકો જોડે ગણપતિ સિલેક્ટ કરીશું એમ કે કયા ગણપતિ ઘરે લઈ આવવા છે નહીં. મમ્મીનો ફોન હતો મને બપોરે, પણ મેં કીધું આ તો હું પૃથે સારે જાશું એટલે હું એકલા ના ગઈ. નતર હું દાદા જ જાય હર વખતે. બરાબર. ચલો તો આ વખતે દાદાની જગ્યાએ હું જઈશ. બરાબર. તો હું દિવ્યા હમણાં નીકળીએ છે અને જોઈએ અત્યારે ક્યાં જવાનું. આમ તો લિસ્ટ લાંબુ છે પણ કેટલી જગ્યાએ પહોંચી શકીએ એ હવે નક્કી કરે, કારણ કે ઓલમોસ્ટ 9:45 જેવું થઈ ગયું છે. એટલે ફટાફટ દિવ્યા રેડી થઈ ગઈ, હું રેડી જ છું. એટલે ફટાફટ અમે બંને નીકળ્યા. તમને આગળ બતાવે શું પ્રોસેસ છે એ તો હવે. અમે લોકો છો ને બાલાજી મંદિર પાસે આવી ગયા છીએ લાઇટિંગ લેવા માટે. તો હજી એક દુકાનમાં તો જોયું પણ હજી મને બહુ ગમ્યું નહીં, એટલે જો હવે બીજી શોપ પર જઈએ છીએ જોવા માટે. પૃથેશ હા તને કઈ ગમી? મને તો ઘણી બધી ગમી પણ આટલી બધી આપણા કામ નથી એટલે બીજું કઈ. અમુક મને બી ગમી પણ એ બહુ મોટી છે એટલે એ આપણા ઓબ્વિયસલી ડેકોરેશનમાં કામ ના આવે. મોટા મંડપ હોય ને. યસ સારું, ચાલ બીજી શોપમાં જોઈએ પછી ફાઇનલ કરી નાખે. તો છે ને આટલા બધા ઓપ્શન હતા ને પણ મને છે ને આ ઓરેન્જ વાળી બહુ ગમી. તમે કમેન્ટ કરજો તમને કયો કલર ગમ્યો. મલ્ટી તો છે ને પેલા બહુ યુઝ કરતા એટલે હવે એ નથી ગમતી. તો બસ મારો ફેવરિટ કલર છે ને યલો ઓરેન્જ ટાઈપ, તો એ મસ્ત લાગશે. તો આપણે એ સિલેક્ટ કરીએ છીએ. યસ અમારી પાસે છે ને ઓલરેડી ઝુમર છે મોટું બધું, એટલે આ લાઇટ તો નથી લેવી. ઓલરેડી આ કંજાઈ ગઈ છે જોઈને. પૃથેશ તારી ઉપર લાઇટો થાય છે. લોકો મસ્ત ગણપતિ જોવા માટે આવી ગયા છીએ. તો લુક એટ ધ મૂર્તિઓ. મને છે ને હંમેશા બાળ સ્વરૂપ બહુ ગમે છે ને. પૃથેશ કેવું છે પણ છે ને હંમેશા પીઓપીમાં જોઈએ એટલે એ તો આપણે નહીં લઈએ તો બી જસ્ટ જોઈએ. બીકોઝ છે ને મૂર્તિ જોવામાં બી છે ને એટલી મજા આવે ને. તમે કમેન્ટ કરજો તમારી ફેવરિટ મૂર્તિ કઈ છે ને. જો બહુ બધી છે ને તમે લોકો લઈ આવો છો કે નહીં ઘરે બી કહેજો. બહુ બધું ફર્યા પછી છે ને ફાઇનલી આપણને માટીના ગણપતિજી મળી ગયા છે. હવે પૃથેશ આવે ને બાઇક લઈને એટલે જોઈએ બંને આમાંથી કોઈ ગમે ને તો સિલેક્ટ કરીએ. બી જોઈએ ને એવી કોઈ મૂર્તિ નથી મળી એટલે આમાં બીજા જગ્યાએ આવ્યા છીએ. જો અહીંયા બી બહુ મોટી મસ્ત મૂર્તિઓ છે. તમને આમાંથી કઈ ગમે છે મસ્ત કમેન્ટ કરજો. બધી માટીની જ છે. મને ઓલું છે ને બાળ સ્વરૂપ છે ને એ લેવું છે પણ એ નાનામાં અવેલેબલ નથી હે ને પૃથેશ. બસ અમે લોકોએ જે ફાઇનલ કરી ને મૂર્તિ આ અત્યારે નહીં બતાવીએ પણ આ ભાઈ છે ને એમાં થોડુંક ટચઅપ કરે છે. તો બસ ફાઇનલી ગણપતિ બાપા સિલેક્ટ થઈ ગયા છે. અત્યારે તો અમે અહીંયા રાખીને જ જઈશું બીકોઝ આ મોટું તંબુ બાંધો છે ને માધાપર પાસે, ત્યાંથી જ અમે લોકોએ સિલેક્ટ કર્યા છે. તો મસ્ત અત્યારે છે ને આવી રીતના એમને આંખ બંધ કરી ઢાંકી અને રાખી દેશું અને કાલે ટાઈમે મુહૂર્ત જોઈ અને લઈ જશું. ફાઇનલી અમે બંને ઘરે આવી ગયા છીએ. મસ્ત ગણપતિ બી બુક થઈ ગયા, ડેકોરેશન નો હજુ બી એક્સ્ટ્રા બધો સામાન લઈને. એટલે બસ તો હું દિવ્યા કાલે આ ડેકોરેશન કરીશું બધું. અને અત્યારે છે ને શું કરશું? હા વિડિયો એડિટ કરીને સૂઈ જવાનું. ટાયર્ડ.
હા યાર આજે ચાલવાનું બી બહુ બધું થઈ ગયું લગભગ છે ને શીતલ પર્કથી છે ને માધાપર ચોકડી સુધી એમ કે ચાલી લીધું તો ખોટી વસ્તુ નથી શું કેવું છે કારણ કે એ બાજુ બધી મૂર્તિ પણ તોય અમને મળી મૂર્તિ ક્યાં ખબર છે એ તમને કાલે બતાવીશું દિવ્યાએ તમને જે છેલ્લે જગ્યા બતાવી ને એ જગ્યાએથી હા, બુક એ તો કરી મેં એ લોકોને કીધું કે અમે બુક તો કરી દીધી પણ મોઢું નહીં બતાવું બીકોઝ અમે જેમાં અમારે થોડું પેઇન્ટ કરાવવું હતું એટલે એ અંકલ કરતા હતા પેઇન્ટ અને પછી અમે આપી આવ્યા છે એમને ઢાંકવા માટે એટલે કાલે અહીંયા પૃથ્વી ઘરે લઈ આવે ને ત્યારે જ આપણે ખોલશું અને તમને દર્શન કરાવશું અમે તો આજે ઓહો કેટલા ગણપતિનું અને આ દર્શન વિડિયો તમે કર્યા કાલે જોશો ને ત્યારે ઘરે ગણપતિજી આવી આવી ગયા ગયા હશે. છે તો છે ને બધાના ઇન્વિટેશન છે જે બી અમારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બધા છે અને જે આ વ્લોગ જોઈ રહ્યા છે તમને શેર કરીને કોક કહી રહ્યા છે તો બધા અમારી ઘરે આવજો મસ્ત ગણપતિના દર્શન કરવા કરવા માટે માટે ઓપન ઇન્વિટેશન ટુ ઓલ ઓફ યુ યસ તો બસ આ વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો છે તો પછી લાઈક કરી દેજો શેર કરી દેજો Yes. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ હા, તમારું પ્લીઝ following પાછું ચાલુ થઈ ગયું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો એના માટે થેન્ક યુ સો કેટલું મચ બધું મેં પ્લીઝ કીધું એક સબસ્ક્રાઇબ નહીં કરી દેજો યાર તો ચલો ગુડ નાઇટ અને જય શ્રી ગુડ કૃષ્ણ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ગણપતિ